સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવવાની હાલ કામગીરી ચાલી રહી છે. સુરત સ્ટેશન રીડેવલપમેન્ટ ફેઝ 1માં કોન્કોર્સનું કામ પ્લેટફોર્મ નંબર 4 પર કરવામાં આવ્યું છે અને હવે પ્લેટફોર્મ 2 અને 3 પર કોન્કોર્સ વર્કને લંબાવવા માટે 60 દિવસ માટે આ બે પ્લેટફોર્મ બંધ રાખવામાં આવશે. 164 ટ્રેન સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 1 અને 4 પરથી ઉપડશે. 201 ટ્રેન ઉધના સ્ટેશનથી ઉપડશે. આ મોટા ફેરફારને લઈને રેલવે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. લોકોને સરળતા રહે તે પ્રકારની વ્યવસ્થા પણ કરી છે. રેલવે તંત્ર દ્વારા એક QR કોડ પણ જાહેર કરવામાં આવ્યો છે. તે સ્કેન કરવાથી કઈ ટ્રેન કયા સ્ટેશન પરથી ક્યારે અને કેટલા વાગે ઉપડશે તેની જાણકારી મળી રહેશે. 60 દિવસ માટે પ્લેટફોર્મ નંબર 2 અને 3 બંધ રહેશે. સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 2 અને 3એ 8મી જાન્યુઆરીથી 60 દિવસ માટે ટ્રેન વ્યવહાર બંધ રાખવામાં આવ્યા છે, જેના કારણે સુરત રેલવે સ્ટેશનથી ચાલતી 201 જેટલી ટ્રેનોને ઉધના સ્ટેશનથી દોડાવવામાં આવશે. इस इन्फॉर्मेशन को लोगों तक पहुंचाने के लिए हम मल्टीपल तरीके और अप्रोचेस ले रहे हैं, जिसमें कि सोशल मीडिया के थ्रू, प्रिंट और डिजिटल मीडिया के थ्रू, और साथ ही हमने जो है एक QR कोड भी डिवाइस किया है, जिसको स्कैन करते ही हमारे जो यात्रीगण हैं उनको एग्जैक्ट इन्फॉर्मेशन मिल जाएगी कि किस दिशा में किस दिन कौन सी ट्रेन किस जगह हॉल्ट लेगी और किस जगह हॉल्ट नहीं लेगी. सूरत और उधना के अगर हम बात कर रहे हैं तो इससे भी यात्रियों को बहुत जो है कन्वीनियंस रहेगा. और साथ ही हमारे जो टेलीविज़न चैनल्स हैं और हमारे इलेक्ट्रॉनिक मीडिया है, प्रिंट मीडिया है, इसके थ्रू भी हम यात्रियों तक पहुंचते रहेंगे.